एक साथ सारे गीदड़ों के होने से शेर का शिकार नहीं होता है यार। भले ने काले आखो गाम વિરોધમાં હતો, પરંતુ વટથી મિત્રો ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને લાવ્યા છીએ અને માત્ર ફાઇનલ મેચ નથી જીત્યા, પરંતુ 140 કરોડ જનતાનો દિલ જીતી લીધો છે યાર। અને કાલની શું મેચ હતી અને મિત્રો મેચ તો યાર અંત સુધી ગઈ છે અને મેચમાં મજા આવી ગઈ ખરેખર। પણ મિત્રો આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રેય માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ દરેકને જાય છે। પોતાનો પરફોર્મન્સ દરેકે લાજવાબ કર્યો છે। મેચમાં શરૂઆતની વાત કરી તો મિત્રો સચિન રવિન્દ્રને સરસ મજાનું રમતા હતા અને મિત્રો હિટિંગ એટલી કરતા હતા, મેં કીધું આ તો આ ટકી જવાના છે બે જણા, પરંતુ મિત્રો જે આપણા જાદુઈ બોલર વરુણ ચક્રવર્તીને બોલાયા છે અને મિત્રો એણે જે વિકેટ લીધી છે યાર, 9 વિકેટ છે ટોટલ ટુર્નામેન્ટમાં લઈ ગયો છે અને શું બોલિંગ નાખી છે, લાજવાબ બોલિંગ હતી યાર। અને ત્યાર પછી કુલદીપ યાદવ મિત્રો ખરેખર આનો જાદુ કાલે ચાલી ગયો છે। જે બે વ્યક્તિથી આપણને સૌથી વધારે બીક હતી ને કે ભાઈ આ રમી જવાના છે, સચિન રવિન્દ્ર તો સેટ જ થઈ ગયો હતો, એને મિત્રો સરસ મજાનો આઉટ કર્યો અને કેન વિલિયમસન મિત્રો વિરાટ કોહલી જેવો જ છે, જો ટકી જાય ને મિત્રો તો આના 100 પાકા જ હોય છે, પણ એને પણ મિત્રો કુલદીપ યાદવે ચાલતો કરી નાખ્યો। એટલે કાલે ખરેખર આપણો પરફોર્મન્સ સારો રહ્યો તો બોલરનો પરફોર્મન્સ જબરદસ્ત રહ્યો છે, શું સ્પિન નાખી છે। અને ત્યાર પછી મિત્રો જાડેજા બાપુની વાત કરી મિત્રો, આઇકોનિક બોલિંગ હતી યાર એમની, 30 રન દીધા છે 10 ઓવરમાં, માત્ર 30 રન અને 1 વિકેટ લઈ લીધી યાર। 36 વર્ષની ઉંમર છે, પરંતુ બાપુની ફિલ્ડિંગ તો જો યાર, चीते की चाल बाज की नजर और जाडेजा बापू की बॉलिंग पर कभी संदेह नहीं करते, कभी भी मात दे सकती है અને કાલે માત દઈ દીધી યાર। અક્ષર પટેલે એવી બોલિંગ નાખી અને મિત્રો આ તો સારું થયું આપણે એમનો સ્કોર છે ડાઉન કરી નાખ્યો, 251માં તો મિત્રો આપણે એમનું ફિનલું વારી નાખ્યું અને પછી હતી બેટિંગની વારી। બોલરે તો પોતાનો સારો પ્રદર્શન આપ્યો, હવે આ તો મિત્રો છે ને બેટ્સમેનનો વારો અને બેટ્સમેનમાં ખાસ એને ફોકસ હતો ને મિત્રો રોહિત શર્મા ઉપર, કારણ કે સૌથી વધારે વિરોધ છે ને મિત્રો રોહિત શર્માનો થઈ રહ્યો હતો। એની બોડીને લઈને મિત્રો કમેન્ટ થઈ રહ્યા હતા કે ભાઈ આ સ્પોર્ટ માટે ફિટ નથી, આ બરાબર નથી, આવો છે તેવો છે, દોડી નથી શકતો, પરંતુ મિત્રો ભાઈએ સાબિત કરીને બતાવી દીધું। રોહિત શર્મા નામ સુન કે અનફિટ સમજે ક્યાં, મેં સુપર ફિટ। અને ભાઈ મિત્રો ફાઇનલ મેચમાં રમે છે, ભલે આખી ટુર્નામેન્ટમાં ન રમ્યો હોય પરંતુ લાસ્ટમાં તો ભાઈએ છે ને આજે શું સ્ટાર્ટ આપ્યો તો બંને જણા, એને અને આપણા પ્રિન્સે। પરંતુ મિત્રો પ્રિન્સનો જે કેચ પકડ્યો છે ખરેખર કીવી નોટ ફ્લાય બટ ફિલિપ્સ ઇઝ ફ્લાય યાર। ભલે કીવી ભલે ઉડી ન શકતો હોય પરંતુ ગ્લેન ફિલિપ્સ તો ઉડી શકે છે, શું કેચ પકડ્યો છે, અનબિલિવેબલ કેચ યાર। એને શું ડાઈ મારીને કેચ પકડ્યો હતો, આપણો પ્રિન્સ આઉટ થઈ ગયો, રોહિત શર્માએ પારી પોતાની જબરદસ્ત રમીને ગયો અને મિત્રો 10 ઓવરમાં રન તો ક્યાંય પહોંચાડી દીધા હતા, પાછળ વાળાને ટેન્શન નથી। આ તો વિરાટ કોહલી મિત્રો આઉટ થઈ ગયો, કારણ કે મિત્રો દરેક મેચમાં બધા રમે એવું જરૂરી છે જ નહીં, કોઈક જ સારું રમી શકે, એક સારું રમે તો બીજો ન રમે ને બીજો રમે તો ત્રીજો ન રમે। પરંતુ મિત્રો ખરેખર ભારતનું જે મિડલ ઓર્ડર છે ને, આવું મિડલ ઓર્ડર છે ને મારા ખ્યાલથી કોઈ ટીમનું નહીં હોય। શ્રેયસ અય્યરનો મિત્રો પરફોર્મન્સ તો જુઓ, લાસ્ટ 4 પારીથી મિત્રો સતત એ ભાઈ રમતો આવ્યો છે, પરંતુ એની ચર્ચા ક્યાંય નથી થતી। અને વ્યક્તિને મિત્રો એવું કંઈ જરૂરી નથી, ના એનો એવું કંઈ ઈચ્છા છે કે ભાઈ બધા મારા વખાણ કરે, એ તો ભાઈ પોતાનું આવી અને કામ કરીને ચાલે છે। કાલે પણ મિત્રો સરસ મજાની બેટિંગ કરી, પણ ભાઈ જેને અનલકી છે, અગાઉ 45 ઉપર આઉટ થઈ ગયો ને કાલે મિત્રો 48 ઉપર આઉટ થઈ ગયો, પરંતુ પોતાનું કામ છે ને પૂરું કરીને ગયો। ત્યાર પછી મિત્રો ખરેખર ધીમે 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 મેચને જીતાડી જાય તો એ હતો કેએલ રાહુલ યાર। કેએલ રાહુલ મિત્રો ખરેખર આપણો બીજો દ્રવિડ જ છે, એના ફેસ ઉપર તમે ક્યારેય ગુસ્સો થતા નહીં જોયો, એ ભાઈ ગુસ્સે નથી થતો, શાંતિથી આવીને જેવો આપણો રાહુલ દ્રવિડ હતો એવો આપણો કેએલ રાહુલ આપણને બીજો મળી ગયો છે। વિકેટ કીપરિંગમાં એવો મિત્રો ડિસિઝન એના પરફેક્ટ હોય છે, ભાઈ રોહિત શર્માને કોઈ ડિસિઝન લેવું હોય ને જરૂર પડે તો મિત્રો કેએલ રાહુલ હંમેશા સાથ આપે છે। મિત્રો 2-3 મેચથી કન્ટિન્યુનો પરફોર્મન્સ જબરદસ્ત રહ્યો છે। પછી આપણા બાપુ યાર ક્યાં ઘટે, એમ જે રવિન્દ્ર જાડેજા બાપુ એવા છે અને આપણા પટેલ બાપુ એ સરસ મજાનું રમે છે યાર। બંને જણાની બેટિંગ છે ને જબરદસ્ત છે મિત્રો, 8 નંબર સુધી તો ભારતની બેટિંગ છે, ભારતને હરાવવું કહી દીધી। લાસ્ટમાં રવિન્દ્ર જાડેજા બાપુ આવી અને 4 મારીને મેચ જીતાડી નાખે એમ છે, અક્ષર પટેલને તો આ તો બધા છે, પણ 8મા નંબર સુધી બેટિંગ છે તો ભારતની ટીમ હારી કઈ રીતે શકે મિત્રો? કન્ટિન્યુ આપણે વાત કરીએ તો ભારત છે ને મિત્રો 3
આઈસીસી આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગયું છે. આટલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી છે ને કોઈ ટીમ નથી જીતી. બે બધાની છે, કોકની એક છે, પણ ભારત એમાં સૌથી આગળ છે. અને બીજી વાત કરીએ આઈસીસી ટ્રોફીની ખાલી, તો ભારતનાએ 7 આઈસીસી ટ્રોફી છે એ મેળવી લીધી છે. અને મેચ મિત્રો તો ખરેખર જબરદસ્ત જામી હતી. અને લાસ્ટનું આઇકોનિક સેલિબ્રેશન એવું હતું, એમાંય હાર્દિક પંડ્યા તો સેલિબ્રેશનમાં ઘટે જ ક્યાં છે. શું સેલિબ્રેશન ભાઈનું હતું, કેવીની સ્ટાઇલમાં. ખરેખર હાર્દિક પંડ્યાને પાછો એટીટ્યુડ એવું, 6 માર્યા પછી ભાઈનો મોટો જેવા જોયો તો આમ કર્યા રાખે, નજર ખબર નહીં ક્યાં ફેરવે છે, ગુસ્સામાં જ મોસ્ટ ઓફ હોય છે. પરંતુ ભાઈ મેચ તો જીતાડીને લઈ જાય છો. ઓલરાઉન્ડર પરફોર્મન્સ રહ્યો મિત્રો. એક જણા ઉપર ટીમે આખી ટુર્નામેન્ટમાં આધાર નથી રાખ્યો. આ જોઈ લો, બધાનો પરફોર્મન્સ સારો છે. કોઈ એક ઉપર મેચ છે ને ડિપેન્ડ નથી રહી. બેટ્સમેને પોતાનું પ્રદર્શન સારું કર્યું છે, તો બોલરે પણ પોતાનું પ્રદર્શન સારું કર્યું છે. અને મેચ મિત્રો બહુ જ મજા આવી ગઈ. તમે મેચ જોઈ અને કેવી લાગી મેચમાં, ને કાલ કેવો પરફોર્મન્સ રહ્યો બધાનો કમેન્ટમાં જણાવજો. ને તમને કોનો પરફોર્મન્સ સૌથી વધારે ગમ્યો એ કમેન્ટમાં ખાસ લખજો.